જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમને બગાસા આવે છે, તમારી આંખોમાં આંસુ આવે છે, તમારું શરીર ધ્રુજવા લાગે છે, એટલે કે તમને કંપારી છૂટે છે। આ સ્થિતિમાં તમને ખૂબ સારું લાગે છે। જ્યારે તમારી સાથે આ વસ્તુઓ થવા લાગે છે ત્યારે તમને વધુ પૂજા કરવાનું મન થાય છે। દેવતાઓના પ્રત્યે તમારા મનમાં વધુ ભક્તિ, પ્રેમ અને ભાવ ઉદ્ભવે છે। જય માતાજી મિત્રો, મારી YouTube ચેનલ જય માતાજી 10M માં તમારું સ્વાગત છે। તો પછી બગાસા અને આંખોમાંથી આંસુ કેમ આવે છે? તેનું કારણ શું છે? શું તમારા પર કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ છે, જેના કારણે તમારી આંખોમાં આંસુ આવે છે અથવા તમને બગાસા આવે છે? ઘણા લોકો એવું વિચારીને પૂજા અધૂરી છોડી દે છે અથવા મંત્ર જાપ છોડી દે છે કે જ્યારે બગાસું આવે છે ત્યારે કોઈ નકારાત્મક શક્તિ હોય છે અને તેની અસરને કારણે બગાસું આવવા લાગે છે, જેના કારણે પૂજાનું ફળ તેમને મળતું નથી। હવે જાણો કે બગાસું આવવું અને આંખમાંથી આંસુ આવવું કોઈ પણ રીતે નકારાત્મક અસર નથી। કોઈ ભૂત પ્રેત, અવરોધ અથવા નકારાત્મક શક્તિ તમારા શરીરમાં નથી જેના કારણે તમને બગાસું આવે છે। બગાસું આવવાનું મુખ્ય પહેલું કારણ એ છે કે જો તમે દેવતા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ધરાવો છો, પછી ભલે તમે તમારા મનપસંદ દેવતા સાથે વાત કરતા હો, તેમની મૂર્તિ કે તસવીર સામે હો, ત્યારે તમે દેવતા સાથે એક આત્મીય સંબંધ બાંધો છો। ક્યારેક દેવતા સાથે પિતાનો, માતાનો અથવા સંતાનનો સંબંધ પણ બને છે। જ્યારે તમે દેવતા સાથે હૃદયપૂર્વક જોડાઓ છો, ત્યારે તે ભાવના તમારા મનમાં ઊંડે સુધી પ્રવેશે છે। પરિણામે તમારી આંખોમાં આંસુ આવી જાય છે। આ એવું પણ હોય છે કે તમે તમારા મનની બધી વાત દેવતા સમક્ષ ખુલ્લેઆમ કહો છો। ઘણા લોકો કહે છે કે જ્યારે તેઓ આ સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેઓ અદ્ભુત આનંદ અનુભવે છે। જ્યારે તમે તમારા દુઃખ દર્દ દેવતા સમક્ષ મૂકો છો, ત્યારે મન હળવું થઈ જાય છે અને તેનો ઉકેલ પણ મળે છે। આ ભાવનાત્મક સ્થિતિ તમારા ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમનું પ્રતિબિંબ છે। બીજું કારણ એ છે કે જ્યારે તમે ધ્યાન કરો છો, ખાસ કરીને આજના ચક્ર ભ્રૂમધ્ય પર, ત્યારે તમારું મન એક બિંદુ પર કેન્દ્રિત થાય છે। એ સમયે તમારા વિચારો ધીમે ધીમે સ્થિર થાય છે અને તમારા અંદર ઉર્જાનો પ્રવાહ વધે છે। આ ઉર્જા ક્યારેક આંખોમાં આંસુ, માથું ભારે થવું અથવા બગાસું આવવું જેવા શારીરિક લક્ષણો રૂપે દેખાય છે। જો તમે તમારા ઈષ્ટદેવ સાથે ઊંડો સંબંધ બનાવો છો, તો તમારી આંખોમાં આંસુ આવવું સ્વાભાવિક છે। જેમ લોકો ચૌકી પર દેવતાઓની સવારી દરમિયાન અનુભવે છે, જેમ કે માં મેલડી કે માં અંબેની સવારી, ત્યારે પણ તેમને બગાસા અને આંસુ આવે છે। એનું કારણ એ છે કે આપણા શરીરનું મૂળાધાર ચક્ર, મૂળ ચક્ર, જ્યારે કોઈ સકારાત્મક દેવતા શક્તિથી સ્પર્શિત થાય છે, ત્યારે તે જાગૃત થાય છે। આ સમયે શરીરમાં ઊર્જાનો પ્રવાહ વધે છે, જેના કારણે બગાસા, ધ્રુજારી અથવા આંખમાં આંસુ આવવા લાગે છે। ભજન કે મંત્ર જાપ દરમિયાન પણ આવું બને છે, કારણ કે એ સ્થળ પર સકારાત્મક ઊર્જા પ્રવાહિત થાય છે। જ્યારે તમે ફરી એ સ્થાન પર જાઓ છો, ત્યારે એ ઊર્જાનો સ્પર્શ તમને ફરીથી અનુભૂતિ કરાવે છે। આવી સ્થિતિમાં જો તમારું મૂળાધાર ચક્ર જાગૃત થઈ જાય, તો તમને માથું ભારે થવું, આંખમાંથી આંસુ આવવું અને બગાસું પડવું જેવી અનુભૂતિ થાય છે। કેટલાક લોકોને તો આવનારી ઘટનાઓનો સંકેત પણ મળતો હોય છે, કારણ કે તેમનું આજના ચક્ર વધુ સક્રિય થઈ જાય છે। આથી સ્પષ્ટ થાય છે કે પૂજા કે સાધના દરમિયાન આવતો બગાસો કોઈ નકારાત્મક શક્તિનું સૂચન નથી, પણ એ સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે। એ દર્શાવે છે કે તમારી અંદર આધ્યાત્મિક ઉર્જા પ્રવાહિત થઈ રહી છે અને તમારા ચક્રો જાગૃત થઈ રહ્યા છે। જો તમે નિયમિત મંત્ર જાપ, ધ્યાન કે પૂજા કરો છો, તો આ અનુભૂતિ તમારી આધ્યાત્મિક પ્રગતિનું ચિહ્ન છે। હું આશા રાખું છું કે હવે તમને સમજાયું હશે કે પૂજા પાઠ કરતી વખતે બગાસું કેમ આવે છે, કારણ કે તે સકારાત્મક ઉર્જાનો સંકેત છે, નકારાત્મક શક્તિનો નહીં। ભગવાનની કૃપા અને આશીર્વાદ હંમેશા તમારા પર રહે। તમે હંમેશા ખુશ રહો અને તમારા ઘર પરિવારમાં શાંતિ, સમૃદ્ધિ અને આનંદ રહે।